ધાનેરા તાલુકાના વીંછીવાડી ગામની સીમમાં ધાનેરા અને પાથાવાડા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। આ નાશમાં કુલ 57 ગુનામાં પકડાયેલી 25,068 બોટલોનો સમાવેશ થાય છે, જેની કુલ કિંમત 44,42,989 રૂપિયા થાય છે। આ ઘટના બનાસકાંઠા જિલ્લામાં બની હતી, જે ગુજરાત રાજ્યની સરહદ ઉપર આવેલો જિલ્લો છે। ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં લાખો કરોડની કિંમતની દારૂની બોટલો રાજ્યમાં ઘુસાડવામાં આવે છે। આથી પોલીસ વારંવાર રાજસ્થાનની સરહદ ઉપર આવેલી ચેકપોસ્ટ ઉપરથી મોટી માત્રામાં વિદેશી દારૂ જપ્ત કરે છે। આ જપ્ત કરેલા દારૂને કોર્ટના આદેશ અનુસાર નાશ કરવામાં આવે છે। આ નાશની પ્રક્રિયામાં થરાદ વિભાગના ડીવાયએસપી SM વરોતરિયા, IAS અધિકારી અદિતિબેન વાસણઈ, ધાનેરા અને પાથાવાડા પોલીસ ઇન્સ્પેક્ટર, ધાનેરા મામલતદાર જનકબેન મહેતા અને નશાબંધી અધિકારી PG ચૌધરી સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા। પાથાવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 22 ગુનામાં 10,376 બોટલ ઝડપાઈ હતી, જેની કિંમત 17,36,685 રૂપિયા થાય છે। ધાનેરા પોલીસ સ્ટેશનમાં 35 ગુના નોંધાયા હતા, જેમાં 14,702 બોટલ વિદેશી દારૂ અને બિયર ઝડપાઈ હતી, જેની કિંમત 27,63,400 રૂપિયા જેટલી થાય છે। આ તમામ મુદ્દામાલ ઉપર સરકારી રોલર ફેરવી દેવામાં આવ્યું હતું। આ નાશની પ્રક્રિયામાં થરાદ વિભાગના ડીવાયએસપી SM વરોતરિયાએ આ સમગ્ર કાર્યવાહી વિશે માહિતી આપી હતી।